ભારે વરસાદથી અમદાવાદ જિલ્લામાં ભારે મુશ્કેલી સર્જાઈ છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। અમદાવાદથી બગોદરા સુધીનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ દ્વારા લોકોને પ્રવાસ ન ખેડવા માટે પણ અપીલ કરાઈ છે, કારણ કે અત્યારે પાણી ભરાયેલા છે અને આગામી દિવસો, કલાકો અને દિવસ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી છે અને એ સ્થિતિમાં લોકો જોખમ ન લે તે પણ એટલું જ જરૂરી છે અને એટલા માટે અમદાવાદથી બગોદરા સુધીનો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। બે દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાતનથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી ફોર વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ